અને પાણાએ બીકે લાગી। જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો હું છું ઝાલેર જગદીશ અને આવી ગયો છું એક નવા બ્લોગ સાથે। તો આજે હું તમને ધ્રોલમાં જ, અમારે જે ધ્રોલ જ્યાં હું રહું છું અહીંયા ધ્રોલમાં જ એવી જગ્યાએ દેખાડીશ કે જ્યાં લગભગ કોઈ નહીં જોયું હોય, અને એ છે પણ આપણે ક્યાંક બહાર ગયા હોય કે અહીંયા પહાડી ઇલાકો અહીંયા પણ એ જોવા મળે। તો આજે ચાલો હું તમને એ દેખાડું। તો આજે હું તમને એક દેખાડવાનું છું, એક ખાણ, જે ખાણ કે જે પાણાની હોય, જે પાણાથી ખોદેલું હોય ને પાણાની બનેલી હોય, ખાણ હું તમને દેખાડવા માંગુ છું। જે આ ઇલાકો જે છે એ ધ્રોલમાં જ છે અને ઘણો જૂનો છે। એવું તમને છેલ્લે કહી દઈશ કે કયો ઇલાકો છે ને કઈ જગ્યાએ આવે છે। તો અહીંથી આપણે ચાલુ કરીએ છીએ। આ તમે જોવો છો, આ બધા પાણાનો ઇલાકો છે। પાણા જ છે બધા, કેમ કે આ જે ખોદે ત્યારે પાણા જ કાઢવામાં આવે છે। આ પણ જોવો છો તમે, નીચે છે પાણા જ છે બધા, પથ્થર જ છે। અહીં ક્યાંય ગારો કે ક્યાંય ન હોય। હા તમે જોવો, અહીંયા ફોટા પાડો તો ફોટા પણ બહુ સારા પડે, કેમ કે અહીં જે વચ્ચે જે સેન્ટર છે ત્યાંથી ઉભા રહીને ફોટા પાડી શકીએ, અને પાણી પણ છે ચારે બાજુ। જો આપણે સેન્ટર પોઈન્ટ ઉપર જાય છે ત્યારે તમને ચારે બાજુ દેખાડી દઉં ખાણ। અહીંયા પાણી ભરેલું છે, એ પણ બહુ સરસ દેખાય। હજી વરસાદ હજી વધારે એટલો થયો નથી, વધારે થશે તો પાણી પણ વધારે અહીંયા ભરાઈ જાય, તો પણ જોવાની મજા આવે। આ તમે જોવો છો બધું આ પાણાની જ કડ છે, પથ્થરની જ કડ છે। અહીંયા પણ કડ તમે જોઈ શકો, બે કડ છે। હવે આપણે છેલ્લે અહીંયા વચ્ચે સેન્ટર પોઈન્ટ પર જઈને ત્યાંથી 360 ડિગ્રી વ્યૂ તમને દેખાડી દઈશ। આ આવી ગયું છે એનું સેન્ટર પોઈન્ટ। અહીંથી તમે જોવામાં પણ કેવું બહુ સરસ લાગે છે। પાણી ભરેલું અને એક તો આમ પાણાની કડ, પહાડની કડ, પથ્થરની કડ આમ હોય। અહીંયા કોઈને ચોમાસામાં અહીંયા જોવા માટે કે ફરવા માટે આવવું હોય તો પણ આવી શકે। બહુ સારું સ્થળ છે, અને હું તમને આનું લોકેશન પણ દઈ દઈશ છેલ્લે વિડીયો પૂરો થાય ત્યારે। તો મિત્રો તમે જોવો છો, અહીંયા પાણાની ખાણ છે આ ખાણ, અને ચારે બાજુ પથ્થરનું જ આમ કડ છે, અને વચમાં પાણી ભરેલું છે। તો આજે મેં વિચાર્યું કે વ્લોગ હવે પાછો ચાલુ જ કરું છું, તો પેલા એવી જગ્યાથી ચાલુ કરું જ્યાં બધાને જોવાની પણ મજા આવે અને ગમે પણ જોવાનું, અને આ કંઈક નવું પણ લાગે, કેમ કે આ ધ્રોલમાં લગભગ આ કોઈ જગ્યાએ નહીં જોયું હોય। અહીંયા તમે જોવો છો પાણી ભરેલું છે બધું। મારી પાછળ જે ઓલું પથ્થર દેખાય છે, પથ્થરની કણ છે, એ આ બધા પાણા જ છે ને, પથ્થર જ છે, પથ્થરની જ કડ છે। અને અહીંયા ફોટા પાડવા હોય તો પણ સારું છે। અહીંયા તમે જોવો છો ઓલો પાણા છે, નીચે ઓલું પથ્થર પાણા નહીં દેખાય, નીચે ઓલા પાણા છે એ તમે જોવો છો કે અહીંયા આપણે ઉભા રહી, એક વાર હું તમને દેખાડી દઉં અહીંયા ઉભો રહીને। અહીંયા ફોટા પાડવા હોય તો ફોટા પણ પાડી શકી, ફોટા પાડવા પણ આવી શકી। અહીંથી હું જાઉં છું હરવે। હું બ્લોગ કે વિડીયો ક્યાંય કટ નહીં કરું, કેમ કે કટ કરીશ તો તમને પૂરો નજારો જે નેચરલ છે એ તમને જોવા નહીં મળે। અહીંયા તમે જોવો છો, હું અહીંયા ઊભો છું અને પાછળથી વ્યૂઝ કેવું બહુ સરસ લાગે છે। અહીંયા ફોટા પાડો તો પણ ફોટા પાડી શકો તમે, અને પાછળ એકદમ પાણાની જ કડ છે,
પથ્થર જ છે, એટલે એ ક્યાંય ઉપાધિ નથી કે વધારે વરસાદ આવે તો ઓગળીને અહીંયા નીચે આવી જાય. તમે ચારે બાજુ જોવો છો પથ્થરની જ કટ છે. અહીંયા ફોટા પાડો તો ફોટા બહુ સારા પડે, નેચરલ વસ્તુ છે. અને આ ધ્રોલમાં મને નથી લાગતું કે કોઈ જોઈએ છે પણ અમુક લોકોએ જોઈએ છે. અત્યારે આ ચોમાસામાં 2025માં 25 તારીખે હું અત્યારે અહીંયા હાજર છું. આ કઈ જૂનો વિડીયો છે નહીં. કટ કરી નાખો. તો અત્યારે હું અહીંયા જે પાણીમાં એક પાણો છે ત્યાં હું જઈને કરી શકું, કેમ કે મારે પાણીમાંથી જવું પડશે. તો તમારે અહીંયા પણ ફોટા પાડવા હોય તો રિસ્કી છે કે નથી એ હું તમને એકવાર દેખાડી દઉં. હું પાણીમાં હાલીને, મેં ક્યારેય પાણીમાં આ રીતનો હાલ્યો નથી. મને બીક લાગે છે, પગ મૂકતા બીક લાગે છે, કેમ કે અહીંથી દેખાતું નથી તળિયું કેટલું છે. તો રિસ્ક લઉં છું. તમારે કોઈને અહીંયા આવીને ફોટા પાડવા હોય તો તમે રિસ્ક ના લેતા. હું તો તમને ખાલી દેખાડું મારા રિસ્ક ઉપર. અહીંયા અંદર ગારો હોય એટલે અંદર ખૂંચવાની બીક લાગે, એટલે હરવે હરવે જાઉં છું. અંદર પાણા એ બીકે લાગી. હરવે હરવે જાવ તો શું, હવે મારા છાતીના ધબકારા વધી ગયા છે. હા તો ભાઈ ગારો છે. હવે જાવ તો છું રિસ્ક લઈને. ગયું આ તો ભાઈ રિસ્ક. હું મારું જે છે એ અત્યારે અહીંયા રાખી દઉં, કેમ કે આ પાણીમાં જશે તો નુકસાન થાય. હા, હવે હું જાઉં છું હરવે હરવે. એ ખૂચી ગયું. બ્લોગ માટે શું શું કરવું પડે છે મારે તમે જોવો છો. હા, એક સારા ફોટા પાડવા માટે તમારે આટલું રિસ્ક લેવું પડશે. મારા છાતીના ધબકારા પણ વધી ગયા છે અત્યારે. પણ તમે જોવો છો અહીંથી કેટલું બ્યુટીફુલ વ્યૂ લાગે છે, બહુ જોવાની પણ મજા આવે. ને તમે આ ફોટા પાડીને ક્યાંક અપલોડ કરશો ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં તો પણ કોઈક પૂછશે તમને કે આ કઈ જગ્યા છે, આવી બધી સરસ કઈ જગ્યા છે, તો કે તમે ક્યાં ગયા હતા. કેમ કે પાછળથી વ્યૂઝ જ એટલું બધું સરસ લાગે છે. હવે હું અહીંયા આવી ગયો છું તો આપણે પેલા એના ફોટા થોડાક પાડી લઈ અને પછી આપણે વિડીયો આગળ કરી. જ્યારે પાછો આમ જઈશ એ પણ હું તમને વિડીયોમાં દેખાડીશ. થેન્ક યુ. હવે હું અહીંયા ફોટા પડી ગયા છે તો હવે હું પાછો જાઉં છું. બીક તો મને બહુ લાગે છે, પણ હવે માટે મારે કરવું પડે. તમે જોતા હશો, જોવામાં તમને સહેલું લાગતું હશે, પણ અહીં જયારે હકીકતમાં પાણીમાં પગ મૂકીને ત્યારે ખબર પડે. હવે આપણે હરવે હરવે જાય. મારે ટેકો દઈને જવું પડશે. એટલું બધું અઘરું નથી, કેમ કે વધારે તમે ભાર દઈને પગ મૂકી દો ને અંદર એટલે પછી એનો એન્ડ આવી જાય, એટલે ઉપાધિ ના હોય કઈ. પેલા પોચું હોય ત્યાં તમે પગ મૂકો ને તો એ તમને થોડુંક ઓલું લાગે, પણ ધ્યાન હંમેશા સામે જ રાખવાનું, એટલે તમે ફગો નહીં. જ્યાં પગ આવે ત્યાં એડજસ્ટ કરીને ચાલતું રહેવાનું. આ રીતના આપણે નીકળી ગયા. ચાલુ 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 બંધ કરી દે. તો આ વિડીયો આપણે આજે અહીંયા જ પૂરો કરીએ. આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ, કેમ કે આ મારો યુટ્યુબ મેં સ્ટોપ કર્યા પછી આ મારો પહેલો બ્લોગ છે. તો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમારા ધ્યાનમાં ક્યાંય ધ્રોલમાં એવી લોકેશન હોય તો મને જણાવો, તો અહીંયા પણ છે ને વિડીયો બનાવવા. તો મને અનનોન લોકેશન મળી ગઈ હતી એટલા માટે અહીંયા આવ્યો હતો, પણ અહીંનું લોકેશન હું તમને જરૂર વિડીયોમાં કહી દઈશ. થેન્ક યુ.